પાટણમાં પાયાની સુવિધાઓને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો। હારીજ પાલિકામાં સુવિધાના અભાવ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં નાગરિકોનો વિરોધ। ભૂગર્ભ ગટર, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતના અનેક પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। રામધૂન બોલાવી સમસ્યાઓનું નિરાકરણ કરવા માંગ કરી। સ્થાનિકોએ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લગાવ્યા। હારીજમાં ગંભીર સમસ્યા છે। વર્ષોથી ગટર ઉભરાય છે, પાણીનો પ્રશ્ન છે, રોડ તૂટેલા છે, રસ્તા પર ગંદકી છે, જેની વારંવાર અમે સમસ્યાઓ કરીએ છીએ, પણ લેખિતમાં અમને કાગળ ઉપર જવાબ આપવામાં આવે છે કામગીરી થઈ ગઈ, પણ કોઈ જગ્યાએ સ્થળ ઉપર કામગીરી થતી નથી। ઘણા એવા વિસ્તારો છે ઘરની અંદર ગંદકી લીલ આવે છે, મચ્છરજન્ય રોગો ફેલાઈ રહ્યા છે, પણ તંત્રને કોઈ ધ્યાન પડતું નથી। તંત્રને ચૂંટણીના ટાઈમે ધ્યાન પડે છે કે આ તમારે વોટ આપજો, પણ તમને જ્યારે વોટ આપે ત્યારે તમને સફાઈ દેખાય છે। આજે કલેક્ટર સાહેબ આવે છે તો હારીજનગરને દવા છાંટવામાં આવી, સાફ કરવામાં આવ્યું, પણ અમે જ્યારે રજૂઆત કરીએ ત્યારે કોઈ તંત્ર ખાડે કાન કરી દે છે। કોઈ સમસ્યાનું સમાધાન કરવામાં આવી રહ્યું નથી, અને જો અત્યારે અમારી સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો અમે ગાંધીનગર જઈને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશું। હારીજ નગરપાલિકા સમસ્યા લોકોની દૂર કરતી નહીં, ઉપરથી સમસ્યા ઊભી કરે છે। અત્યારે હારીજ બેચરાજી બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે, એની અંદર નાળા મેળવામાં નથી આવ્યો, પાણી ભરવાનો અત્યારે પ્રશ્ન ઊભો થયો છે। જાણે હાઈવે રોડ બનતો હતો ત્યારે પણ એની અંદર નાળા હતા એ બુરી નાખવામાં આવ્યા, જેથી કરીને ગામનું પાણી બહાર નીકળી શકતું નથી। અમારા ગટરની બહુ જ ગંદકી થાય છે, એ રજૂઆત કરવા આવ્યા હતા, પણ સાહેબે કીધું કે 10 દિવસનું હું આલું છું તમને ટાઈમ, તમારે 10 દિવસમાં બધું સારું થઈ જાય। અમારા રોડે પણ સારો નહીં, ગટર પણ એટલા ઉભરાય છે, કશું વ્યવસ્થા જ નહીં। કોઈ નગરપાલિકા વાળા ઓભળવા માંગતા જ નહીં ને, નગરપાલિકા વાળાને કહીએ તો કે હોય જો એમ કરીને કોઈ આવતા નહીં।